આ પ્રોસિજર એવી ગર્ભવતી મહિલાઓ માટે કરવામાં આવે છે જેમનું ગર્ભમુખ એટલે કે સર્વિક્સ સમય અગાઉ ખુલવા લાગે છે. આ સ્ટીચ ગર્ભને સપોર્ટ આપે છે અને સમય પહેલા થતી ડિલિવરીને રોકવામાં મદદ કરે છે. પ્રોસિજર પહેલા ધ્યાનમાં રાખવાના મુદ્દાઓ. સોનોગ્રાફી દ્વારા સર્વિક્સની લંબાઈ ચેક કરવામાં આવે છે અને ઘણીવાર વજાઇનલ સ્વેબ ટેસ્ટ પણ કરવામાં આવે છે જેનાથી કોઈ બી વજાઇનલ ઇન્ફેક્શન હોય તો તેની ખાતરી થાય. પ્રોસિજરના એક દિવસ પહેલા હલકો ખોરાક લેવો અને પ્રોસિજરના દિવસે સૂચના મુજબ ભૂખ્યા પેટે આવવાનું હોય છે. જો તમને કોઈ પણ બ્લડ થિનર, બીપી, ડાયાબિટીસ, થાઇરોઇડ અથવા અન્ય કોઈ બી દવાઓ ચાલુ હોય તો ડોક્ટરને પહેલા જ જાણ કરવી. એલર્જી કે કોઈ પણ ઓપરેશન થયું હોય તો તેની પણ તમારા ડોક્ટરને જાણ કરવી. આ પ્રોસિજર સામાન્ય રીતે 10 થી 15 મિનિટની હોય છે અને આમાં તમને શોર્ટ જનરલ એનેસ્થેસિયા આપવામાં આવે છે. સર્વિક્સ પર એક મજબૂત સ્ટીચ મૂકવામાં આવે છે જે ગર્ભને સપોર્ટ કરે છે. સર્જરી પછી શું કાળજી લેવી જોઈએ? સર્જરી પછી 2-3 દિવસ આરામ કરવો, હલકું સ્પોટિંગ થવું અથવા તો થોડું દબાણ થવું સામાન્ય વસ્તુ છે. નિયમિત પાણી પીવું, હળવો ખોરાક લેવો, ડોક્ટર દ્વારા આપવામાં આવેલી મેડિસિન સમયસર લેવી અને નિયમિત ફોલોઅપ માટે આવતું રહેવું. પ્રોસિજર પછી ભારે વજન ન ઉઠાવવું, શારીરિક સંબંધ ન રાખવો અને લાંબી મુસાફરી ટાળવી. વધારે લીકિંગ, બ્લીડિંગ, ડિસ્ચાર્જ, તાવ, વીકનેસ અથવા તો ચક્કર આવે તો તરત જ હોસ્પિટલનો સંપર્ક કરવો. મોટાભાગની મહિલાઓ આ પ્રોસિજર પછી પ્રેગ્નન્સીના 9 મહિના પૂર્ણ કરે છે. વિશ યુ અ સેફ પ્રેગ્નન્સી એન્ડ મધરહુડ.